હર હર મહાદેવને જય ગિરનારી. હવે આજે તો આપણે જવાનું છે મેળામાં, અને આજનો મેળાનો છે ત્રીજો દિવસ. પછી તો આપણે રામપ્યારી લઈને નીકળી ગયા આપણે મેળામાં જવા માટે. અને આજે જુનાગઢમાં તો બહુ ટ્રાફિક છે, જે ત્રીજો દિવસ છે. અને આ કોમેન્ટ કરો દે આ જગ્યા કોને કોને જોઈ છે. પછી આવી ગયા આપણે થોડુંક રામપ્યારીમાં થોડુંક ખવડાવવાનું હતું, એ ખવડાવવા માટે આવી ગયા. પછી પેટ્રોલ પુરાવીને થઈ ગયા હાલતા. અને આ વખતે તો ગલીઓ ખાંચામાંથી જવું પડે, પોલીસ વાળાને જ જવા દેતા ભવનાથ લગી તો. અને આ ભાઈ તો ફૂલ સ્પીડમાં ગાડી આવે, કોને ઉતાવળી છે આને તો કંઈ ખબર નથી પડતી, ઉડાડ્યા જાય છે. ટુ વ્હીલની અંદર તો લઈ જવા દીધી ને, એટલે પછી પાર્કિંગ અહીંયા કરી, આપણે ઉપાડીને પાર્ક કરે. પછી તો ટુ વ્હીલ પાર્ક કરીને થઈ ગયા આપણે હાલતા મેળા તરફ જવાનું છે. ત્યાં આ બધાને મેળાનો ઠઠો તો જો ક્યાંથી આવ્યા છે ને, બધા રાતને દી મેળા કરે છે. ત્યાં આવેલા જતા ત્યાં તો આપણા દોસ્તારો મળી ગયા. આ ભાઈ તો જો મોદીની જેમ મામા માંગડીઓ કરે છે. પછી તો 2 કરોડના પગ લઈને થઈ ગયા હાલતા, કેમ કે ગાડી તો અંદર લઈ નહોતી જવા દીધી. આ ભાઈ તો ખંભે ચડાવ્યાના છોકરાને. આમ તો જો રાતના વાગ્યા છે 11 ને આમ તો જો માણસ આવેલું જ જાય છે, કંઈ પાછું નથી વળતું. ત્યાં તો એક ફ્રેન્ડ કે મને વ્લોગમાં લઈ લે, તો આપણે આ બધાને વ્લોગમાં લઈ લીધા. જોઈ લે. અને આ ભાઈ કહેતા હતા હું કોઈ ચશ્મા લેવા આવી જાજો, બ્રાન્ડેડ ચશ્મા મળે શું અહીંયા શિવરાત્રીના મેળામાં. ત્યાં અંદર આવીને જોઈ તો કંઈક અલગ પ્રકારના માંસ હતા, વાંદરાના બિલાડાના બધા. હાલીને થાકી ગયા હતા, તો પ્રસાદ લેવા માટે આવી ગયા આપણે બસ સ્ટેન્ડની પાછળ ભવનાથ ગ્રાઉન્ડમાં. પછી તો બેસી ગયા સીધા જમવા માટે, બધા ખાવા જ માંડ્યા. આ ભાઈને તો જો ખાતા દાંત આવે, શાંતિથી જમી ગયો. પછી પાછા જમીન થઈ ગયા મેળો જોવા માટે હાલતા. આજ તો આખી રાત હાલતું જ જવાનું છે. અને તમે લોકો મેળામાં આવો તો ગૌદાન કરતા જજો, બધાને નમ્ર વિનંતી છે. પછી તો આ વખતે કંઈક અલગ જ હતું, 50ના 500 ને 100,000 એવું કંઈક ટીંગાવાનું હતું. તો આપણે થોડોક લાભ લઈ લીધો, એમાં શું કરે બધા જોઈ લઈ. પછી આવી ગયા આપણે થોડીક વાર નરેશ કંડોળીને સાંભળવા. આમ તો જો નરેશ કંડોળીને સાંભળી લીધો. પછી તો આપણે નીકળી ગયા શિવ ઉત્સવમાં. ત્યાં કીર્તિદાનભાઈ આવ્યા છે, આપણને પણ બોલાવ્યા છે, તો આપણે જવું તો પડે. પછી આગળ આવેલા તો કંઈક આગળ કંઈક હાલતું જ તું, માસી યારે બધા ફોટો પડાવવા ઉપર આવી ગયા. આમ તો જો પછી તો અહીંયા આવીને જોયું તો માણા દેખાય, એમાં કીર્તિદાન નથી દેખાતું, માણા વધારે દેખાય છે હારા. પછી નીકળી ગયા આપણે અખાડા બાજુ. ત્યાં તો આગળ જઈને જતા આ તો અજીબ જાનવર હતો. આમ તો જો શિંગડાવાળું છે. પછી આવી ગયા આપણે બાલવીરા ચા પીવા માટે, કેમ કે ચા તો પીવી પડે. અને આ ભાઈ આપણા દોસ્તાર છે, અને આ બોટલ 35 રૂપિયાની છે, ઘરેથી લેતા ગયો. આગળ આવીને જોયું તો ફૂલવાળો તો કોઈ છોકરીને દેવું હોય તો કે જો આવી જાય. અને આ ભાઈ જો તો કરે ડોકા કાઢી એને કંઈક કરે છે. પછી પાછા ઘર તરફ પ્રસ્થાન કરી દીધું, થઈ ગયા હાલતા આપણે. અને આ બીની દોસ્તી તો જો ગાઢ દોસ્તી છે. પછી થોડાક દામુકોન ઉપર ફોટા પાડી લીધા, અને આ ફોટો શૂટ હાલે છે. આમ જોઈ લો 3 વાગે. આમ તો જો ઓલા ભાઈ પોસ્ટ કરે ફોટાને બધું પાડી લીધું. ત્યાં તો થઈ ગયા 3 ને 34. પછી થઈ ગયા આપણે ઘર તરફ હાલતા. નીંદર આવતી હતી બહુ. પછી થઈ ગયા ઘરે. વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.